છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારું બધાને મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોમાં હું સીધો આવી ગયો છું ગધેડિયામાં. આજના વિડીયો સીધો મિત્રો હું ગધેડિયામાંથી શૂટ કરી રહ્યો છું ને આ ગધેડિયામાં આવી ગયો છે ફાઇનલી ઉનાળા વેકેશનનો મેળો એ તમને દેખાડો મિત્રો. જો હું તો મિત્રો શૂટ માટે આવ્યો હતો એટલા માટે, અને આ વખતે મિત્રો ભાવનગરમાં ઘણી બધી નવી નવી રાઇડો છે એ આવેલી છે મિત્રો, અને તમને દેખાડું. જો આવડું જે છે એ ડાયનોસરનું છે, અને આપણે આવડું છે એ ચકડાનું છે. ઓલું ચકડો આવે ને એ મને બહુ એટલે નામ કેટલા એમાં એવું છે મિત્રો, 3 વર્ષ પછી એટલે આની પહેલાં પણ એક આવ્યો હતો મેળો, અને આની પછી આ બીજો મેળો છે મિત્રો. એટલા માટે હમણાંથી તો બહુ મેળા નથી કર્યા, કારણ કે અમારા ભાવનગરમાં ઓછા મેળા હમણાંથી આ થાય છે. 3 વર્ષ પછી આ બીજો મેળો આવે છે મિત્રો. અને આવડી આ તો મિત્રો તમે જોઈ શકો છો મોલમાં હોય છે આ રાઈડ, ને આ જે રાઈડ છે એ આપણે યુટ્યુબમાં ઘણીવાર જોતા હોય છે. એ છે કે આ જે આપણે અંદર જવાનું અને ઓટોમેટિક આપણે છે ને જે તમને દેખાડું, જો આ જે છે ને ત્યાં આપણે ચોટી જ આવી એવી કંઈક રાઈડ છે. તમે યુટ્યુબમાં એમાં ઘણીવાર શોર્ટ્સ જોતા હોય તો એમાં આવે છે. અને બીજું દેખાડું મિત્રો કે એક અહીંયા ટ્રેન છે, આપણે તો દર વખતે એ હોય જ છે, ને ઘણું બધું હજી ગોઠવાય છે બરાબર. ને હમણાં તમને રાઈડ બધી દેખાડી દઉં છું. અત્યારે જો આટલી આ રીતની રાઈડ છે. જો આ પણ કંઈક નવી રાઈડ છે, ને આવડું તમે જોવો છો એ મને જમ્પિંગનું લાગે છે, કે જમ્પિંગ કરીને ઉલાળવાનું એવું બધું ટૂંકમાં એવું કંઈક છે બરાબર. ને ત્યાં પણ કામ જ ચાલે છે બધે અત્યારે મિત્રો. કામ મસ્ત મજાનું ફટાફટ કામકાજ થઈ રહ્યું છે, કારણ કે આપણા ભાવનગરમાં ફટાફટ ટૂંકમાં મેળો આવશે બરાબર. તો ચાલો તમને રાઇડ્સ દેખાડી દો બધી હવે. તો મિત્રો બધી રાઇડ્સ તમે જોવો અને એ પણ સોંગ સાથે તમે એન્જોય કરો બરાબર. મિત્રો તમે જે મારી પાછળની રાઈડ જોઈ રહ્યા છો એ મિત્રો છે ને એ રાઈડ છે ને આપણે એની અંદર જઈએ તો ઓટોમેટિક જે રાઈડ છે ને ગોળ ફરતે છે, આપણે ચોટી જઈએ છીએ અને આખી આમ ગોળ ગોળ ફરે એ રીતની રાઈડ છે મિત્રો. આપણે જો તમને દેખાડું, જો આવડી આની અંદર આપણે જઈએ ને આ જે ફરતું ગોળ ગોળ છે ને ત્યાં આપણે ચોટી જઈએ એ રીતની કાંઈક રાઈડ છે મિત્રો બરાબર. ને આ તો આપણે દર વખતે હોય જ છે ને બરાબર. આ જોર્યું એનું ફ્રન્ટ જે છે એ બરાબર. તો આની અંદર પણ જઈને તમને દેખાડું. જો મિત્રો આ રીતનું મસ્ત મજાનું છે. દર વખતે આટલું જ સર્કલ હોય છે આઈ થિંક બરાબર. ને ચાલો તો હવે તમને બધી રાઇડ્સ દેખાડી દઉં. મિત્રો અત્યારે ક્લિનિકે પહોંચી ગયો છું, અને ક્લિનિકે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ગરમ કરવા મૂકી દીધા છે બરાબર. તો એ કામ ગરમ થઈ જાય અને સાફ બાફ કરીને બસ પાસે બીજું બધું કામ છે એ પણ આપણે પતાવી નાખીએ, અને અપોઇન્ટમેન્ટ આપવાનું બીજું પણ આપણે કામ પતાવી નાખીએ. પછી પાછા આપણે મળીએ કામ બ્લોગમાં. બન્યા રહેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. તો હાર વાલા મિત્રો મળ્યા પાછા કામ બરાબર. તો મિત્રો અહીંયા તો અમારા ભાવનગરમાં ખૂબ જ વરસાદ તૂટી પડ્યો. તમે જોવો તો ખરી આમ. પહેલાં તો હમણાં હું ગયો બહાર ત્યારે વાવાઝોડું ખૂબ જ હતું, ને અત્યારે પાછો વરસાદ તૂટી પડ્યો છે. ધબધબાટી બોલાવી દીધી છે. આજે માંડવો કેન્સલ ન થાય સારો આપતો તો ખરી ફૂલે ફૂલ હો મિત્રો. મિત્રો આપણે બીજો દિવસ થઈ ગયો છે ને આ બ્લોગને આપણે અહીંયાથી વિરામ આપીએ છીએ. તો મિત્રો ગઈકાલે તો મિત્રો એટલે મારો બ્લોગ તો થોડોક લેટ આવ્યો છે ઈવડો મિત્રો બરાબર. 1-2 દિવસ જેટલો કંઈક લેટ થઈ ગયો છે મિત્રો. અને બસ આ બ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. બાકી તો અત્યારે શરદી થઈ ગઈ છે બહુ,
માથું દુખે, શરદી ને એવું થઈ ગયું છે મિત્રો. અને કેમ કે એ તમને મેળાનું એનું શૂટ કરવા ગયો આવી રહ્યો છે, એટલા માટે એ શૂટ કરીને પછી રાતે તો મિત્રો જવાનું તો આપણે શિવર માંડવામાં, પણ વાવાઝોડું ને વરસાદ એટલો આવ્યો ને મિત્રો કાંઈ જઈ ન ક્યાંય જવાનું કેન્સલ રહ્યું. અને તમારા ગામમાં તમે કયા ગામથી જોવો છો ને તમારા ગામમાં કેટલો વરસાદ હતો, વાવાઝોડું હતું, એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો બરોબર. બાકી અમારે તો વાવનગરમાં ભૂક્કા બોલાવી દીધા છે, બાકાજી કે ફૂલ બોલાવી દીધી છે વરસાદ અને વાવાઝોડાએ મિત્રો. તો હારું હાલો મિત્રો, વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર. તો હારું હાલો, મળ્યા.